બેટા અવાજ સંભળાય છે મારો? हाँ सर। ઓકે. ભાઈ કાલે આપણે સંશોધનના સોપાનોની વાત કરી ગયા હતા, શરૂઆત કરી હતી સંશોધનના પગથિયા સોપાનો. જેમ આપણે દાદરના પગથિયા કરીએ પછી કે સંશોધનના જે સોપાનો છે તે આપણે શરૂ કરી ગયા. તેમાં સૌથી પહેલું છે વિષય અથવા તો અભ્યાસ કે સમસ્યાની પસંદગી. તેના ઉપર સંશોધન કરવા માંગીએ છીએ તો એ બહુ ક્લિયર હોવું જરૂરી છે, એનો હેતુ ક્લિયર હોવું જરૂરી છે. જો સંશોધનનો હેતુ ક્લિયર નહીં હોય તો આપણે તેના ઉપર આપણે શોધવા માંગીએ છીએ ખબર જ નહીં પડે. એટલે હેતુ ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટિવ હેતુઓ છે એ ક્લિયર હોવા જોઈએ. તમને વાત કરી હતી કે સંશોધનની અંદર જ્યારે આપણે સંશોધન કરવા જઈએ છીએ ત્યારે એક જેમ કે પ્રમેય હતો, ગણિતની અંદર પ્રમેય હતા, એમાં એક પરિકલ્પના, ધારણા, અટકળ, હાઇપોથિસિસ તૈયાર કરવી પડે છે અને એ નકારાત્મક હાઇપોથિસિસ, નકારાત્મક ધારણા તૈયાર કરવાની હોય છે કે બંને જૂથ વચ્ચે કોઈ પણ તફાવત જોવા મળતો નથી એમ કરીને આગળ વધારે છે. પછી આપણે એને સાબિત કરવાની છે, જેમ પ્રમેય આપણે સાબિત કરવાની છે. અને એ બહુ મહત્વનું છે. જે ઘડતર છે, હાઇપોથિસિસ કે પરિકલ્પના ધારણાનું જે ઘડતર છે એ બહુ મહત્વનું છે. એ પહેલા મુદ્દાની અંદર આવે છે. દાખલા તરીકે બીકોમના વિદ્યાર્થી, બીકોમના છોકરાઓ અને છોકરીઓ વચ્ચે રુચિમાં, ભણવાની રુચિમાં કોઈ તફાવત જોવા મળતો નથી. એવું કોઈ સંશોધન હોય તો એવી રીતે પરિકલ્પના બાંધી શકાય છે. આર્ટ્સના અને કોમર્સના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વ્યક્તિત્વ વિકાસ અંગેનો તફાવત જોવા મળતો નથી એમ કરીને. એટલે નકારાત્મક પરિકલ્પના, નકારાત્મક ધારણા બાંધવામાં આવે છે. પછી બીજો મુદ્દો પણ આપણે થોડોક ચર્ચા કરી હતા, એ છે સંશોધન ડિઝાઇન. રિસર્ચ ડિઝાઇન છે સંશોધનનો આધાર છે. તમે કેવી રીતે આયોજન કરો છો, યોજના કરો છો. ડિઝાઇન એટલે યોજના કરવી, એક જાતની આયોજન કરવાનું છે કે કેવી રીતે આપણે સંશોધન ક્યાં કરવાનું છે. પેલા આપણે જામનગરમાં કરવાનું છે, જામનગર જિલ્લામાં કરવાનું છે, જામનગર શહેરમાં, જામનગરની સ્કૂલોમાં કરવાનું છે, જામનગરની કોલેજમાં કરવાનું છે, જામનગરની સરકારી કે પ્રાઇવેટ ખાનગી ઓફિસોમાં કરવાનું છે, ક્યાં કરવાનું છે, વિસ્તાર નક્કી કરવો પડે, એનું ક્ષેત્ર નક્કી કરવું પડે છે, ફિલ્ડ ક્ષેત્ર નક્કી કરવું પડે છે. એટલે એ વિસ્તાર અથવા તો એ જે એરિયા નક્કી થયા પછી, એ ક્ષેત્ર નક્કી થયા પછી, દાખલા કે આપણે એમ કરવું હોય કે આપણે સરકારી કર્મચારીઓ અને ખાનગીમાં કામ કરતા કર્મચારીઓનો કાર્ય સંતોષ અંગેનો અભ્યાસ કરવો છે તો એવી ધારણા બાંધી શકાય કે સરકારી અને ખાનગી કર્મચારીઓના કાર્ય સંતોષ કોઈ પણ જાતનો તફાવત જોવા મળતો નથી એમ કરીને ધારણા શરૂ કરાય. અને પછી આપણે એમાં આગળ વધાય તો એ જે કાર્ય સંતોષની વાત આવે એટલે એમાં સરકારી કર્મચારીઓ અને ખાનગી કર્મચારીઓનો આપણે કોન્ટેક્ટ કરવાનો. વાત એ છે કે જામનગરના સરકારી અને ખાનગી, જામનગર જિલ્લા હોય તો બધા તાલુકા આવી જાય. એટલે આપણે પોતે નક્કી કરવાનું છે કયું એરિયા નક્કી કરવો, ક્ષેત્ર કે જ્યાં આપણે પહોંચી શકીએ. જામનગરમાં રહેતા હોય તો જામનગરનો આપણે યોગ્ય લાગે છે. આપણે વધારે વિશાળ સંશોધન કરવું છે તો અર્બન એરિયા અને રૂરલ એરિયા બંને લઈએ, ગ્રામ્ય અને શહેરી, તો જામનગર જિલ્લો આવે તો તાલુકા આવી જાય, ગામડા આવી જાય અને શહેર પણ આવે. તો વિસ્તાર નક્કી કર્યા પછી શું વિસ્તાર, કયા વિસ્તારમાં નક્કી થયા પછી આપણે નિદર્શ કરવાનો છે, નિદર્શ તૈયાર કરવાનો છે. નિદર્શ એટલે સેમ્પલ, સમષ્ટિ પસંદગી એકમ તરીકે જે નિદર્શ સેમ્પલ લેવામાં આવે છે. મેં તમને વાત કરી હતી અગાઉ, અથવા તો કરું છું હવે, કે આપણે કોઈ દુકાને જઈએ, અનાજની દુકાને જઈએ તો અનાજની દુકાન બહાર ઘણી બધી ગુણ પડી હોય છે. આપણે દાખલ થઈએ તો ઘણી બધી ગુણ કે બાજકા પડ્યા હોય છે, ઘઉંના, ચોખાના, મગ, દાળ, બધી જાતના દાળ, બધી જાતના ચોખા, બધી જાતના ઘઉં, એના મોટા બાજકા પડ્યા હોય છે, બાજકા બંધ પડ્યા હોય છે, એની જે ગુણી છે ગુણી બંધ પડી હોય છે. પણ એની ઉપર એવી વાટકી રાખેલી છે, પાત્ર રાખેલું છે જેની અંદર સેમ્પલ રાખેલા છે, જે ગુણીમાંથી લેવામાં આવેલા છે. દરેક ગુણીમાંથી કાઢવામાં આવેલા સેમ્પલ એટલે નિદર્શ છે. કોઈ પણ ગુણીમાં કેવા પ્રકારના ઘઉં છે, કોઈ પણ ગુણીમાં કેવા પ્રકારના ચોખા છે, એ જાણવા માટે ગુણીમાંથી કાઢેલું એક બાર વાટકી રાખવામાં આવી હશે અને એના અંદર એ ચોખા કે ઘઉં રાખવામાં આવેલા હશે. અને એટલે જ આપણે ગુણ આપણે એ વાટકી ઉપરથી જ જોઈને કે આ
સારા ગુણ છે કે સારું અનાજ છે. પ્રતિનિધિ રૂપ એકમ જેને કહેવાય છે કે સમષ્ટિમાંથી લેવામાં આવેલો જે ઘઉંનો જથ્થો છે એમાંથી લેવામાં આવેલો નમૂનો એટલે નિદર્શ. તો સંશોધનની અંદર મોટી સમષ્ટિ છે. સરકારી કર્મચારીઓની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ તો ખૂબ છે. તો કયા સરકારી કર્મચારીઓ એનું આપણે નક્કી કરવું પડે, નિદર્શ લેવા પડે. ખાનગી કચેરી ખરી, કઈ ખાનગી કચેરી? દાખલા તરીકે આપણે એમાં લિમિટ નથી કે આપણે શિક્ષણની સરકારી શિક્ષણ સાથે સંકળાયેલી સરકારી કર્મચારીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલી પ્રાઇવેટ ખાનગી સંસ્થાઓની વાત, તો એવી રીતે એમ થઈ શકે સંશોધન. તો એમાં શું થશે કે સમષ્ટિ કઈ આવશે? સરકારી શિક્ષકો આવશે અને ખાનગી સ્કૂલના શિક્ષકો આવશે. હવે સરકારી સ્કૂલના શિક્ષકો લાખ છે તો ખાનગી સ્કૂલના શિક્ષકો 50,000 છે તો શું? આવડા બધાને લેવા બેસી તો વર્ષોના વર્ષો નીકળી જાય, સંશોધન પૂરું જ ન થાય. તો એના માટે નિદર્શ લેવા માટે સમષ્ટિમાંથી નિદર્શ લેવાય છે, રેન્ડમલી યદચ્છ રીતે નિદર્શ લેવામાં આવે છે. યદચ્છ એટલે કે ગમે તે નામ એવી રીતે નિદર્શ લેવાય છે. બીજું એક તમને હજી વાત કરી લઉં ભેગા ભેગી. આપણે જયારે નવરાત્રીમાં ગરબી રમવા જઈએ છીએ, ગરબા રમવા જઈએ છીએ, દાંડિયા રાસ રમવા જઈએ છીએ, તો આ ગરબા કે ગરબીના મંડળો છે ત્યાં ડ્રો રાખેલો હોય છે, લકી ટિકિટનો ડ્રો રાખેલો હોય છે. હવે લકી ટિકિટનો ડ્રો એટલે શું? તો એ લોકો 9 દિવસ દરમિયાન એવી ટિકિટો વેચે છે કે જેનું કૂપન છે એ 50 રૂપિયાનું હોય કે 100 રૂપિયાનું હોય અને ઇનામ 5,000 હોય. હવે કૂપન છે એનું અડધું આપણે આપીને અડધું પોતા પાસે રાખે, એટલે એના પાસે એક હિસાબ રહે, રેકોર્ડ રહે કે હા રેકોર્ડ રહે કે આ અડધું આપણું છે, અડધું એની પાસે પડ્યું. મારો અવાજ સંભળાય છે ને બેટા? ઓકે. અને હું બોલું છું એ સંભળાય છે કે ના? હા સર. ઓકે. એટલે આ જે જુદા જુદા ગરબી મંડળો હોય છે એ આવું કરે છે, લોટરી કે ટિકિટ કરે છે. એનું અડધિયું આપણે આપીને અડધિયું પોતા પાસે રાખે. પછી જયારે 9 દિવસ પૂરા થઈ જાય ત્યારે એ લોકો બધા જે અડધિયા છે, અડધા કાગળો એની પાસે પડ્યા હોય, અડધા આપણી પાસે પડ્યા છે, દરેક જણે જેને ટિકિટ ખરીદી છે, કૂપન ખરીદ્યું છે એની પાસે પડ્યું છે, એ બધા કાગળના અડધિયા છે એ મોટા ડબ્બાની અંદર ભેગા કરે છે. જેટલી ટિકિટો વેચાણી છે એ બધાના અડધા નામ છે અંદર કાગળિયામાં લખેલા છે. અડધિયું એની પાસે, અડધિયું આપણી પાસે છે. એવું નથી કે જેને પેલી ટિકિટ લીધી એને પેલું ઇનામ મળે, એવું નથી. પણ આમાં જે બધા અડધા ભાગ છે એ મિક્સ કરે છે, હલાવે છે, વાસણની અંદર હલાવે છે, વાસણની અંદર મિક્સ કરે છે બધા કાગળિયા. હવે બધા કાગળિયામાંથી કોઈનું પણ નામ આવી શકે છે. હવે એમાં ઇનામ 5 હોય તો 5 ચિઠ્ઠી ઉપાડે છે. એ 5 ચિઠ્ઠી ઉપાડે છે યદચ્છ નિદર્શ, રેન્ડમાઇઝેશન છે. યદચ્છ એટલે કે એમાં નક્કી નથી કોનું નામ આવશે. 5,000 જણાએ ટિકિટ લીધી હોય તો 5,000 ચિઠ્ઠીના ઢગલામાંથી 10 કે 15 ચિઠ્ઠી ઉપાડવી પડે. એ તો શોધવી પડે અને એમાં જોવાનું નથી, એમને એમ ઉપાડવાની છે. એમાં કઈ લખેલું નથી, નિશાન નથી લખેલી, અંદર લખેલું છે, અડધિયાનું નામ લખેલું છે. તો ભેળસેળ કરી અને એમાંથી 10 ચિઠ્ઠી જે ઉપાડાય રેન્ડમાઇઝેશન કહેવાય. 10 નિદર્શ પદ્ધતિથી ચિઠ્ઠી ઉપાડી. યદચ્છ એટલે કે આડી રીતે. એમાં 1 થી 10 નંબર પેલા જે 10 જણા ટિકિટ લઈ ગયા છે એના નથી, પણ કોઈનું પણ આવી શકે. 1000મું નામ આવી શકે ને 5,000મું નામ આવી શકે ને 400મું નામ આવી શકે. કોઈના પણ નામ આવે એમાં એ લોકો ક્રાઇટેરિયા રાખી દે. પેલી ચિઠ્ઠી ઉપાડી એટલે 10 નંબર, બીજી ચિઠ્ઠી 9મો નંબર, ત્રીજી ચિઠ્ઠી ઉપાડી એટલે 8મો નંબર, ચોથી ને 7મો, એવી રીતે છેલ્લે 10મી પણ પહેલો નંબર જાહેર કરે. આવી રીતે ક્રાઇટેરિયા રાખે છે. તો વાત એ છે કે સમષ્ટિમાંથી એટલે વિશાળ સમુદાયમાંથી જે નામ આવે એને ઇનામ લાગે છે. એમ અહીંયા પણ જે નિદર્શ પદ્ધતિ છે એની અંદર જેટલી સંખ્યા છે એમાંથી રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે, પસંદગી કરવામાં આવે છે, એની ચિઠ્ઠીના નામ બનાવવામાં આવે છે, નામની ચિઠ્ઠી બનાવવામાં આવે છે. સરકારી કર્મચારીઓ શિક્ષકો છે એ 5,000 છે, આપણે તો એવડો મોટો તો કઈ કરવાનું નથી અભ્યાસ, પણ 500માંથી 100 સરકારી કર્મચારીઓને લેવા છે. ખાનગી 500 છે એમાંથી 100 લેવા છે. તો એ 100 જે લેવાના છે એના માટે 500ની ચિઠ્ઠી બનાવી એમાંથી 100 લેવામાં આવે છે. આમાં એ ખાનગી 500 ચિઠ્ઠી બનાવીને એમાંથી 100 લેવામાં આવે છે. એ યદચ્છ નિદર્શન કહેવાય છે. રેન્ડમાઇઝેશન મેથડ કહેવાય છે, પદ્ધતિ કહેવાય છે.
તો આખા સમષ્ટિમાંથી 100 ઉપર અભ્યાસ થાય છે અને આ 100 ઉપર અભ્યાસ થાય સરકારી અને ખાનગી. તો જે બીજો મુદ્દો છે એની અંદર ડિઝાઇનની અંદર યોજનામાં બધું આવી જાય છે કેટલા લોકો ઉપર અભ્યાસ કરવાનું છે. 100 ઉપર અભ્યાસ કરવાનો છે, 100 સરકારી ને 100 ખાનગી. મેં તમને કાલે જ કીધું કે જ્યારે સંશોધન કરવામાં ત્યારે ઓછામાં ઓછા એક જૂથની અંદર 30 હોવા જરૂરી છે, તો જ સંશોધન થઈ શકે છે. એક જણા ઉપર નિદર્શ આપી એક નિદર્શ લઈને સંશોધન થઈ શકતું નથી. એક કેસ સ્ટડી કહેવાય છે, એક જ વ્યક્તિનો કેસ સ્ટડી કહેવાય. પણ જ્યારે 30 કે 30 થી વધારે જૂથ હોય ત્યારે એને સંશોધનમાં સમાવી શકાય છે. આપણે તો 100 ની વાત કરી કે 100 જણા લીધા, તો એ જે નિદર્શની પસંદગી થાય છે એ ડિઝાઇન યોજનામાં નક્કી થઈ જાય છે. હવે વાત એ છે કે નિદર્શ તો નક્કી થઈ ગયા કે ભાઈ આટલા 100 જણાને સરકારી કર્મચારીઓ તરીકે ને 100 જણાને પ્રાઇવેટ કર્મચારીઓ તરીકે લેવાના છે. પણ એને કરવાનું શું છે લઈને? તો એને સાધન તરીકે મનોવૈજ્ઞાનિક કસોટી આપવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક કસોટી એટલે કઈ કસોટી? મનોવૈજ્ઞાનિક કસોટી એટલે તો તેની કાર્ય સંતોષ અંગેની જે મનોવૈજ્ઞાનિક કસોટી હશે, કાર્ય સંતોષ અંગેની જે પ્રશ્નાવલી હશે, સરકારી કર્મચારીઓ અને ખાનગી કર્મચારીઓ વચ્ચે કાર્ય સંતોષ જોવા મળતો નથી. જો કાર્ય સંતોષ છે એ એક પ્રશ્નાવલીનું નામ છે, તો એ ધોરણ છે, આખું મેન્યુઅલ છે. કાર્ય સંતોષ છે એ વિષય છે કે લોકોનો કાર્ય સંતોષ જાણવો, જોબ સેટિસ્ફેક્શન. તો કાર્ય સંતોષ માટેની પ્રશ્નાવલી એક સાધન તરીકે લેવામાં આવે છે. અને પ્રશ્નાવલી લીધા પછી શું કરવામાં આવે છે? એ પ્રશ્નાવલી દેવામાં આવે છે કોને? કે જે 100 જણાનો અભ્યાસ કરવાનો છે સરકારી કર્મચારીઓ, જે 100 જણાનો અભ્યાસ કરવાનો છે ખાનગી કર્મચારીઓ, તો બંનેને 100 જણાને આ માહિતી એકત્રિત કરવા માટેની સાધન જે કહેવાય છે પ્રશ્નાવલી, એ આપવામાં આવે છે. તો આવી વ્યક્તિઓને પસંદ કરી એને પ્રશ્નાવલી આપવામાં આવે છે. અને પ્રશ્નાવલી આપ્યા પછી એ પાછી લેવામાં આવે છે ભર્યા પછી. કલેક્શન કરવાનું છે ને, માહિતી આપી દીધી આપણે, કાર્ય સંતોષ વિશેની માહિતી આપી, પછી એ ભરીને પાછી આપશે ને આપણે 100 જણા માહિતી ભરશે, ક્વેશ્ચનર પ્રશ્નાવલી, હા કે નામાં જવાબ આપો. તો એવા વિકલ્પવાળી પ્રશ્નાવલી ભરી અને પાછી લેવામાં આવે છે. તો સંશોધનની અંદર યોગ્ય સમષ્ટિમાંથી યોગ્ય નિદર્શની પસંદગી કરી રીતે અને જે સંખ્યા લેવાની છે એ સંખ્યાને સાધન તરીકે પ્રશ્નાવલી આપવામાં આવે છે, સંશોધનના સાધન તરીકે. અને એ પ્રશ્નાવલી એની જોવી જરૂરી છે, જે પ્રશ્નો અંદર પૂછાણા છે એ કાર્ય સંતોષ અંગે ના જોવા જોઈએ, કારણ કે જોબ સેટિસ્ફેક્શન ની વાત કરી છે. એમાં બીજા પ્રશ્નો આવી જાય તો એ પ્રશ્નાવલી નિરર્થક છે. તો વાત એ છે કે આ આખું ડિઝાઇનની અંદર આવે છે. પ્રશ્નાવલી લીધા પછી માહિતી એકત્રીકરણ, ડેટા કલેક્શન કરવામાં આવે છે. અને ડેટા કલેક્શન કર્યા પછી, એટલે કે માહિતી એકત્રીકરણ કર્યા પછી લોકો માહિતી લીધી 100 જણા પાસેથી. હવે શું? તો ત્રીજો મુદ્દો છે એનું અર્થઘટન કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા અર્થઘટન થાય છે. કોઈ પણ સંશોધન છે એની અંદર આંકડાશાસ્ત્રીય એનાલિસિસ, આંકડાશાસ્ત્રીય પૃથક્કરણ દ્વારા એનું અર્થઘટન કરવામાં આવે છે. કારણ કે મનોવિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર છે એ જોડાયેલા છે. મનોવિજ્ઞાનના પ્રયોગો, મનોવિજ્ઞાનના સંશોધનો એ આંકડાશાસ્ત્રની રીતો સાથે જોડાયેલા છે. ટીવાયની અંદર આપણે સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર એટલે જ આવે છે કે જે જોડાયેલા છે. બંને પદ્ધતિનો ઉપયોગ કરી આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ દ્વારા સાબિત કરવાનું છે, સૂત્રો દ્વારા સાબિત કરવાનું. એટલે ત્રીજો મુદ્દો છે એ છે અર્થઘટન અને આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ કરવું. અને એના ઉપરથી તારણ તારવામાં આવે છે. જે માહિતી આપણે આપેલી છે એ માહિતી ડેટા કલેક્શન પરથી એનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે, પરિણામોનું અર્થઘટન કરવામાં આવે છે. અને એના માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ કઈ ઉપયોગ કરવામાં આવે છે? તમે અત્યારે કઈ પદ્ધતિ
ભણ્યા છો આંકડાશાસ્ત્રમાં? કોઈ કહેશે મને? અત્યારે આંકડાશાસ્ત્રમાં તમે કઈ પદ્ધતિ ભણ્યા છો? અત્યારે આંકડાશાસ્ત્રમાં આપણે કઈ પદ્ધતિ ભણીએ છીએ? કેમ કોઈ નહીં કે આંકડાશાસ્ત્રમાં આપણે કઈ પદ્ધતિ અત્યારે ભણીએ છીએ? કયું ચેપ્ટર ચાલે છે આંકડાશાસ્ત્રી પદ્ધતિ? સંશોધન પદ્ધતિ. હા, આંકડાશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર તો ચોપડીનું નામ છે. તો આંકડાશાસ્ત્રમાં આપણે કયા ચેપ્ટર ભણીએ છીએ અત્યારે? આપણે સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર ચોપડીનું નામ છે, પણ આપણે આંકડાશાસ્ત્રની અંદર કઈ પદ્ધતિ ભણીએ છીએ અત્યારે? શું શીખીએ છીએ? દાખલા કયા શીખીએ છીએ? છેલ્લા દાખલામાં કયા કર્યા? ડિસ્ટ્રીબ્યુશન. આવૃત્તિ વિતરણ, બરોબર ને? તો આવૃત્તિ વિતરણ છે આંકડાકીય પદ્ધતિ છે. આપણે આ સંશોધનની વાત કરી છે એમાં અત્યારે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ આવૃત્તિ વિતરણ નહીં આવે, પણ ટી ટેસ્ટ આવશે, સહસંબંધ આવશે, એ બધું આવશે. પણ દરેક આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે સંશોધન માટે ઉપયોગી છે, એટલે આપણે આંકડાશાસ્ત્ર ભણીએ છીએ સાથે સાથે. અને મ્યુલર-લાયરનો પ્રયોગ કર્યો, તો મ્યુલર-લાયરના પ્રયોગમાં સરેરાશ જે શોધવાની છે આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી શોધો. તમે ગોઠવણ ભાગ્યા કેટલા કરો છો? તમે જે ગોઠવણ કરો છો, લેફ્ટ એલ ગોઠવણ કરો સરવાળો, એના ભાગ્યા કેટલા કરો છો? તમે જે મ્યુલર-લાયરનો પ્રયોગ કરો એમાં તમે વિભાગ 1 8 કેમ કરો છો? શું કામ 8 કરો છો? 8 કાં કરો છો? કારણ કે 8 ક્રમ છે એટલે એને ભાગો છો ને, તો એ સરાસરીની પદ્ધતિ આંકડાશાસ્ત્રની સરેરાશ પદ્ધતિ, બરોબર? કારણ કે આપણે 8 વડે ભાગીએ એટલા માટે છીએ કે ચડતા ક્રમ 4 છે ને ઉતરતા ક્રમ 4 છે, બરોબર ને? તો એમ જ શીખવાનું છે કે દરેક પ્રયોગમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિ આવે છે. દરેક પ્રયોગમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિ આવે છે. તમે માનસિક થાક લઈ લો, તો માનસિક થાકમાં પણ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે. એમાં સૂત્રો છે કેમ આંકડાશાસ્ત્રના? માનસિક થાકમાં કઈ સૂત્રો છે? તમે માનસિક થાકનો પ્રયોગ કર્યો અથવા કરી લીધો, તેમાં પરિણામ જતામાં કોઈ સૂત્રો આવ્યા? ના સર. ના સર. નથી આવ્યા? ના સર, નથી આવ્યા. પ્રથમ પ્રયત્નની ટકાવારી એવું કઈ આવ્યું નથી? માનસિક થાકમાં કોઈ સૂત્રો જ નથી આવ્યા? ના સર, પેલા પ્રયોગમાં જ આવ્યા છે. પેલા પ્રયોગમાં તો આવે, કારણ કે મ્યુલર-લાયર સરેરાશ, તો કઈ વાંધો નહીં. આ જે બીજો પ્રયોગ છે માનસિક થાક, એ પોતે આંકડાકીય જ માહિતી છે એક જાતની. 2 મિનિટમાં પ્રયત્ન જે કરવાના છે ગુણાકાર કરવાના છે, તો એ આંકડાકીય જ રીત છે, એટલે એમાં સૂત્રો નથી. પણ તમે કાલે બીજો પ્રયોગ કરવા જઈ રહ્યા છો આવેગનો, આંકડાકીય ગણતરી છેલ્લે આવશે. દરેક પ્રયોગની અંદર આંકડાકીય ગણતરી આવે છે. શું કામ? કે તો જ સાચી માહિતી મળી શકે છે. સાચી માહિતી અને વૈજ્ઞાનિક માહિતી મળી શકે છે, એનું અર્થઘટન થઈ શકે છે. એટલે સંશોધનનો હેતુ નક્કી થઈ જાય, સંશોધનની ડિઝાઇન નક્કી થઈ જાય, યોજના નક્કી થઈ જાય, નિદર્શ નક્કી થઈ જાય, કેટલા ઉપર પ્રયોગ સંશોધન કરવાનો છે, કઈ પદ્ધતિથી કરવાનો છે. તો યદચ્છ નિદર્શન, રેન્ડમાઇઝેશન, અને પછી એ જે નિદર્શ નક્કી થાય એને આપણે પ્રશ્નાવલી માટેની પણ જે ટોપિક હોય એ પ્રમાણે આપણે ડીકેવી, પંચવટી કોલેજ, એમપી શાહ કોલેજ, કોમ્પ્યુટર કોલેજ, વિદ્યાસાગર કોલેજ, એમાંની કોઈ ને કોઈ કોલેજોમાં દર વર્ષે ટીવાય વાળા વિદ્યાર્થીઓને લઈને જઈએ છીએ. શા માટે? સંશોધન કાર્યનું પ્રેક્ટિકલ વર્ક કરવા માટે પરમિશન લઈને જઈએ છીએ. અને આપણા વિદ્યાર્થીઓ ક્લાસની અંદર 2-2 જણા ગોઠવાઈ જાય છે, એને સમજાવે છે કે શું કરવા આવ્યા છે, અને પછી એની પાસે પ્રશ્નાવલી ભરાવીએ છીએ. જો આપણે એવો સમય મળશે તો પ્રેક્ટિકલ વર્ક ચોક્કસ કરશું. અને એમાં 48 આવવું પડે. એમ નહીં કે અત્યારે જે 10 જણા જોડાયેલા છે એટલા જ આવે, 48 આવવું પડે. શું કામ? કે આ બધા પોતા માટે પ્રેક્ટિકલ વર્ક કરીએ છીએ. એક ક્લાસમાં 4 જણાને આપણે ઉભારી દઈશું, 6 કોલેજ કરી લઈએ એટલે પૂરું થઈ ગયું. તો વાત એ છે કે
સંશોધન ડિઝાઇન નક્કી થઈ ગયા પછી પરિણામોનું અર્થઘટન માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં મધ્યસ્થ, બહુલક, વિચલન, ચતુર્થક વિચલન, સહસંબંધ આવી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ટી ટેસ્ટ, એફ ટેસ્ટ છે, કાઈ સ્ક્વેર ટેસ્ટ છે. આ બધી ટેસ્ટ આપણે MA માં ભણશું જો તમે મનોવિજ્ઞાનમાં આગળ વધશો તો મુખ્ય વિષય તરીકે. તો આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ કર્યા પછી એનું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન કરાય છે અને અર્થઘટન કર્યા પછી તારણ કાઢવામાં આવે છે. નિષ્કર્ષ છે એ બહુ મહત્વનું છે. સંશોધનનું છેલ્લેથી પહેલું સોપાન છે નિષ્કર્ષ, તારણ, ફાઇન્ડિંગ. શું શોધ્યું કે સરકારી કર્મચારીઓ અને ખાનગી કર્મચારીઓ વચ્ચે કાર્યસંતોષ જોવા મળે છે કે જોવા મળતો નથી. આપણે જે ધારણા બાંધી છે એ સાચી છે કે ખોટી એ શોધવાનું છે. ફાઇન્ડિંગ એ તારણ મેળવવાનું છે અને તારણ મેળવ્યા પછી તારણ મળી જાય તે પછી એના વિશે લખવાનું છે, એનું કારણ લખવાનું છે, તારણનું પણ કારણ લખવાનું છે કે સરકારી કર્મચારીઓનો કાર્યસંતોષ જોવા મળતો નથી તો શું કામ નથી મળતો એના કારણો લખવાના છે. ખાનગી કર્મચારીઓ વચ્ચે કાર્યસંતોષ જોવા મળતો નથી તો શું કામ, તેના કારણો લખવાના છે. તો આ સંશોધન એક નાના પાયા ઉપર એક વૈજ્ઞાનિક માહિતી, વૈજ્ઞાનિક રિપોર્ટ તૈયાર કરે છે, અહેવાલ તૈયાર કરે છે અને એ અર્થઘટન કે આંકડાશાસ્ત્રી પૃથ્થકરણ થઈ ગયા પછી એનું તારણ આવી જાય પછી છેલ્લે શું કરવામાં આવે છે? છેલ્લે સંશોધન અહેવાલ લખવામાં આવે છે. સંશોધન અહેવાલ એટલા માટે લખવામાં આવે છે, રિસર્ચ રિપોર્ટ કહેવાય છે. શું કામ લખવામાં આવે છે? કારણ કે એ અહેવાલથી બીજા લોકોને કામમાં આવી શકે, બીજા લોકોને ખબર પડે કે આના ઉપર સંશોધન અમે કર્યું છે. તમે જયારે TY ની અંદર આવ્યા ત્યારે તમને પેપર 11 ની અંદર સાહેબે શું સૂચના આપી, શું લેવાનું કીધું તમને પેપર નંબર 11 માં? કોણ કહેશે? પેપર નંબર 11 માં તમે આવ્યા જયારે TY માં ત્યારે તમને શું લેવાનું કીધું? 11 નંબર માટે શું લેવાનું છે? એટલે પ્રાયોગિક મનોવિજ્ઞાન. તેમાં તમારે શું લેવું પડ્યું સાહેબ પાસેથી? શું લેવું પડ્યું? જનરલ બુક. હા, જર્નલ લેવી પડી ને તમારે. તમે શેમાં લખો છો? તો જર્નલમાં. જર્નલ કોની? તો જૂના. હા, જર્નલ કોની લીધી? જે જૂના વિદ્યાર્થીઓ જે પ્રયોગ કરી ગયા છે એમાંથી તમારે ઉતારવાનું. એટલે એને જો બનાવી તો તમને કામ આવી, તમે બનાવશો એટલે પાછલા વર્ષને કામ આવશે. તો આ એક જાતનો પ્રાયોગિક અહેવાલ છે. પ્રયોગનો જે આખો અહેવાલ છે, હેતુથી કરીને નિષ્કર્ષ, આલેખ સહિતની મટીરિયલ તમને સાહેબે આપ્યું અને તમે કોરી જર્નલમાં ઉતારવાનું શરૂ કર્યું. તમારું પરિણામ તમે ઉતાર્યું, બાકી આગળની બધી વસ્તુ એમને ઉતારી. તો એ રિપોર્ટ છે, એક અહેવાલ તૈયાર થાય છે. તો સંશોધનની અંદર પણ આવો એક સંશોધન અહેવાલ તૈયાર થાય છે, હેતુથી માંડી છેલ્લે સુધી તમે શોધ્યું છે ત્યાં સુધી. અને પછી તૈયાર થઈ જાય પછી બીજાને કામ આપવામાં આવે છે, બીજાને મદદ માટે આપવામાં આવે છે. તો જ એકબીજાનો સંદર્ભ કે રેફરન્સ કામ આવી શકે ને. મેં સંશોધન કર્યું છે એનું આ પરિણામ આવ્યું, તમે સંશોધન કર્યું એનું આ પરિણામ આવ્યું. તો બંનેને સરખામણી કરી પછી નક્કી થાય કે બંનેનું સરખું અથવા બંનેનું વધારે છે કે ઘટે છે એ પછી નક્કી થાય. તો આવી રીતે જ્યારે જ્યારે સંશોધન કરવામાં આવે છે ત્યારે એના જે સોપાનો છે, પગથિયાઓ છે, એ બહુ મહત્વના છે. 5 પગથિયાની વાત આપણે કરી ગયા. કોણ કહેશે પહેલું પગથિયું શું છે? પહેલું સોપાન કયું છે? સ્ટેપ.